હા એ પછી અત્યારે બનાવ્યું પાછું કેમ આવ અત્યારમાં આમ પીવો ને શિવરાત્રી છે ને શિવરાત્રી છે ને ક્યાં જાહો તે લોટેશ્વર હા ચાલો તૈયાર થઈ જાવ નીકળીએ ભાઈ હાલો બાબા કાલે જાવ આપણે બસ નીકળીએ હજી તમારે ખાવાનું બાકી તૈયાર થવાનું હા તો મારે તૈયાર છે આવું હા એટલે સાયકલ લઈને જાવ ગાડી લઈને સાયકલ લઈ લે આ લોકો જો જવાનું છે એટલે સાયકલ રિપેર કરવા માંડ્યા અત્યારે વાગી ગયા છે 10 અને બધા તૈયાર થઈ ગયા લોઠેશ્વર જવા ગાડી લીધી નથી કારણ કે ગાડી છે એક અને જવાવાળા છે 4 થી 5 જણા એનાથી વધારે છે એટલે બધે કંઈ ગાડી હોય નહીં કારણ કે પાછળ કંઈ નહીં તો બંધાય નહીં એટલે તૈયાર થઈ ગયા બધાય હવે મેઇન પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે આવડે એકીને સાયકલ હારી એનાથી અમુકને હેન્ડલ લે છે તો અમુકને ચેન ખડી જાય ઘડીક થઈને અને વચ્ચે રસ્તો રફ રસ્તો છે થોડો ઘણો એટલે પંચર ન પડે તો સારું હવે જોઈએ કઈ રીતે પહોંચીએ આપણે તો અત્યારે નીકળી જઈએ આ બધા તૈયાર થઈ ગયા સાયકલ લઈને હાય ગાઈસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ મહાદેવ હર બે જણા નીકળી ગયા છે હવે 3 અહીંયા સાયકલ લઈને ઊભા એટલે હવે નીકળીએ અને એકને પાછા 2 જણાને પાછા લેવાની છે તરત ચોકડીયાથી અને એની પાસે કંઈ ફોન છે નહીં એટલે જવું જોઈશે ચોકડીયા પહેલાં અને એ પછી તૈયાર થાય સાયકલ એની પાસે કેવી છે એ પ્રમાણે આધાર રાખે કે આવે કે નહીં સોર્યો એકને મને બેહાડી ગયો કોણ બેહાડી ये मिल गई साइकिल चलो निकलो अभी તો કાકીડીથી લોઠેશ્વર સુધીની સફરમાં બન્યા રહેજો અને જોઈએ કેવી કેવી મુશ્કેલી આવે આડી તો ભાઈ લોક આવો તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો અમે પણ બધે ફોન લઈ લેશું હવે આઈફોન તમારી પાસે નથી અહીં સીનું દઈ દેજો ગમે એ છેલ્લે હોય આ ક્યાં બાવળીએ ચડી ગયો અમારે તો બધે અવાજ છે નંગો અહીંયા આ જો ઓવર ગયો વાહ 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 તો સફરની શરૂઆત છે કંઈક આવી અત્યારથી ના શરૂ છે ને બધે વાડીમાં ગળવા મળ્યા આના બાપાએ બધાને શું કીધું છે મને કે ધ્યાન રાખજે આવડાનું બાકી ક્યાંથી ક્યાં નીકળે એનું ખબર નહીં ખાસ તો એ માટે જ આવ્યું છે બાકી મારી પાસે ગાડી હતી ગાડી લઈને આવવાનો હતો હાલો બધે ધીમે ધીમે શરૂ કરો હવે કરો બાકી આમને આમ કહેવાય તડકો થઈ ગયો છે 10 વાગી ગયા કારે હા તમે એમને સપોર્ટ કરો ને એટલે અમે સોડા પી જશે બધે પૈસા લીધા કે હા આપણે લીધા હું તો લુખો છું ઘેર લીએલા લીએ જા પાછા આપણે શું કહેવાય વચ્ચે પાર્ટી કરજો કે ઓલો વડલો આવે ત્યાં કેટલા કાઢો 10 15 બોલ લા ના ખબર નથી પડતી મોટા યુટ્યુબર છે कहना क्या चाहते हो નીકળવામાં 10 10:30 થઈ હાલો ગયા ઉડે તો આલા તડકો થઈ ગયો છે હવે તડકાને કવરાય નહીં તો સારું પંચર ન પડે તો સારું ए એવું બોલમાં શુભ બોલો ભાઈ શુભ બોલો ભૂકી જાઉં સફળતા પૂર્વક પણ જોડે રહેજો વ્લોગમાં કેમ લાગે ભૂકી જાઉં ને હા પૂગી જાય ને અરે મહત આજ તો શિવરાત્રી છે પૂગવાનું જોઈએ ને જો આ રસ્તો જોવો આ ચોમાસે બધું ધોવાઈ ગયેલું છે ઓ વાવ અહીંયા થાર જ હાલે ખાલી પણ આપણે પાસે કંઈ થાર છે નહીં આ છે આપણે બાપા સીતારામની મોટી આવી ગઈ હવે અહીં ઊભી રાખી દે ઉતરી જાઉં હાલો ઊભી તો રાખ જાણ દે હવે આ ભાઈબંધ જો સાયકલ કેવી શણગારી છે 1 મિનિટ ઉપર જવો દે આ જુઓ એક ને આ ગુલાબનું ફૂલ લગાડ્યું ક્યાંથી તોડી લીધું આ એટલે નલી પણ ગાડી કાર નીકળી ને એમ તોડી લીધું ને આ જો એને ઇયરફોન ફોન નાખીને સાંભળવા થાય પણ આ કનેક્ટ ક્યાં કરવાના જોડવાના ક્યાં ફોન હોય હા એને લેવું આમ હોલ હોય એવું નાખજો પણ તાર પાસે ફોન છે ફોન જ નથી એ જો ખાસ એમ લોકા તમે સપોર્ટ કરો તો અમે પણ એક દિવસ ફોન લઈશું તમે ભાઈ સપોર્ટ કરીએ એટલે અમારે શું કહેવાય ભાઈ બંધ ભેરોને આઈફોન અપાઈ દઈ કંટ્રોલ મને એટલી આગજો રોડે બધે એક લાઈનમાં આગજો અહીં તો શું કહેવાય સફરની શરૂઆત થઈ છે ને ચેન ખડવાનું શરૂ પ્રોબ્લેમ તો રહે હો ભાઈ
આ પ્રોબ્લેમ ઠેઠ સુધી રહેવાની. પ્રોબ્લેમ તો રહેવાનો. હવે આ પ્રોબ્લેમ ઠેઠ સુધી રહેવાની. ચલો એટલે કોને ખબર આમને ક્યારે પગીએ. બાકી 1 થી 1 વિકેટ છે અહીંયા આપણે, મારી સિવાય. ફરી લેવલ કાબુલમાં. આ ચડી ગયા રોડે. તમે બધે છે ને લાઈનમાં આગજો. હો જગા લાઈનમાં બધા. પેલા કૃષ્ણ બે કઈ ગયા પાછળ રહી ગયા. એનું સ્થાનક ઊભી રાખી દે પાણી પીવે આવડા. ને આવડાને કેટલી બધી હું કોઈ પાછળ રાખોમાં અરે રે એટલે હાવ ધીમે ધીમે હાકે. ઓલા આપણી ગાડીવાળા બેઠા ને યા આમ કરતા જાય. લાઈક કરો, શેર કરો. સપોર્ટ કરીએ. આ સપોર્ટ કરીએ છીએ તમને. આઈડી નામ આપી દેવાય ને. પણ ગાડી લીધી ભાઈ ઊભી નો રહેશે. ઘોડી ચડાવ હોય બે. ક્યાં રહી ગયા એટલા બધા વાહે. इसे कहते हैं राइडिंग मैनर्स. ક્યાં છે આવે કે ગાડી લઈને આવશે તો અહીં ખોટો ધક્કો ખાધો ને મેં એને લેવા તો આવ્યા હતા. કરણમાં નવો ગેટ બનવા મળ્યો. આ છે આપણી મહાદેવ ચોકડી. અત્યારે તેરડ ગામ છે જેમાં વટાયું છે. ચોડા ગામ અહીંથી 3 થી 4 કિલોમીટર થાય છે. એટલે હવે કરવાનું છે મારે રાઇડિંગ એટલે કે સાયકલિંગ, કારણ કે વારાફરતી આગી એટલે કોઈને શ્વાસ ન ચડે ને થાકી નહીં. હવે આપણી પાસે આવી ગયો છે કેમેરો ને આપણે શૂટ કરી રહ્યા છીએ. તો તમારું નામ જણાવશો જરા? મારું નામ શિયાળ અમિત છે. હું આ ભાઈબંધ છે મારો ને અમે જઈએ છીએ લોટેશ્વર. તો વ્લોગમાં બના રહેજો, તમને મહાદેવના દર્શન કરાવશું. કેમેરા ઉભા રહી ગયો. આ સાઈડ મોટા ભાગના બધાને ઘઉં પાકી ગયા કેમ? આ હું કોથમરી છે કે શું છે? કેવા ગજરા કાઢી છો? આ રસ્તો હવે હાવ ખરાબ થઈ ગયો કેમ? ગયા વર્ષે આપણે આવ્યા ત્યારે આવો નહોતો. ફાઇનલી મિત્રો ચૂણા 1 કિલોમીટર રહ્યું છે. અત્યારે અમે છે ચૂણા વટી ગયા છીએ અને હવે કંટાસર છે એનું 3 કિલોમીટર. આમાં સરપ્રાઈઝ આપ્યું કે અમે તો કે કંટાસર પહોંચી ગયા. ખબર નહોતી આવવાના છે પણ એ ગાડી લઈને આવ્યા છે. આ છે ખેત તલાવડી, સ્વિમિંગ પુલ નથી જેમાં વરસાદનું પાણી છે, વરસાદી પાણી સંગ્રહ થાય છે. વાવ, ને આ વ્યૂ જોવો ખાલી. ગાડી લઈને જવામાં ના નથી પણ જે સાયકલ લઈને ભાઈબંધ ભેગી જવાની મજા આવે ને એ ગાડી લઈને ન આવે. એટલે જ તો મેન આપણે સાયકલ લઈને આવ્યા છીએ. કેમ ને સાચું ને? હવે આનું કંટાસર રહ્યું છે 2 કિલોમીટર. બોલો શું કહેવા માંગો છો? બોલ. હા, અમારું આગળ જે વડલું આવે છે એ સ્ટેશન છે. ત્યાં અમે વર્ષો આવીએ ને નાસ્તો કરીએ. બધા 15 20 નો નાસ્તો લાવીએ બબલા ને પછી મોટો ઢગલો કરીને ખાઈએ. આજે તે પ્લાન છે કે કંટાસરથી આવતી વખતે લેતા આવી નાસ્તો. અને જો આ વડલો છે ત્યાં લાવીને આપણે નાસ્તો કરશું. મસ્ત જગ્યા છે. અહીંયા અમે પડ્યા હતા. અમે પહેલી વાર આવ્યા ને સાયકલ લઈને ભાઈબંધ જ્યારે અમે 6ઠું ધોરણ ભણતા ત્યારે. કારણ કે પાછા આ ઢાળમાંથી આવવા દીધી પછી અહીંયા વળવાનું હતું, ભાઈબંધની વાડી જવાનું હતું ને પછી કંઈ બ્રેક લાગી નહીં, પછી કંઈ પાટલું ફાડ્યા નવા. એમ ચોખડી ગઈ. આ છે ડ્રેગન ફ્રૂટની ખેતી જેમાં અત્યારે લાગતા નથી આવ્યા. અત્યારે જો આમાં કામકાજ શરૂ છે બધું. અત્યારે ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ આપણે કંટાસર ગામમાં. અહીંયાથી જોશું તો અંદર દરડી નીકળી હતી પણ આ રસ્તો ખરાબ છે. કંટાસર વટી ગયા છે ને હવે નીકળ્યા. કંટાસર વટી ગયા છે ને હવે નીકળ્યા લોટેશ્વર દવા. એ આમાં બધા બ્રેક છે ને બાકી સીધી નાળામાં ઢાળ તો જુઓ આપણે આમ લાગે બ્રેક છે ને
હો 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 ઉતરું ઉતરવું જો હે જવા દે આ એક જગ્યા છે પાણીનું પરબ જ્યાં અમે વર્ષે વર્ષ આવીએ એટલે પાણી પીવા ઊભા રહીએ જ તે આ જો આવી ગયું પાણીનું પરબ વર્ષની અમારી જગ્યા છે આ અહીંયા લોઠેશ્વર આવીએ એટલે અમારે પાણી પીવું જ પડે ને અમે વર્ષમાં આવીએ અહીંયા એકવાર ખાલી અને વર્ષ આવીએ એટલે રસ્તા છે ને બગડી ગયેલા હોય વધારે કે અલગ થઈ ગયેલા હોય આ આપણે પાણીનું પરબ પી લો પાણી પી લો બધા આ જો લોકો ટાંકી ખાલી એવું કરવા ઉપડ્યા અત્યારે પાણીના પરબે પાણી પીને પછી સાયકલ પાછી રોડે ચડાવી છે અને લોઠેશ્વર હવેલું થોડુંક જ છે આટલું મંદિર દેખાય છે ઓ પાકું પણ તમે તમારી પહેલા પૂગી ગયા અત્યારે આ મંદિરે શંકર ભગવાનના દર્શન કરીને ભાંગની પ્રસાદી લીધી હવે આપણે છે ને બધા સીધી દુકાને ઊભી રાખજો એટલે ત્યાંથી નાસ્તો લઈ આવીને પછી આપણે ઓલો વડલો છે ત્યાં બેસું નાસ્તો કરવા હાલો કાઢો બધે સાયકલ બારી આ લીધી છે પ્રસાદી ઘરે બધે છે એની માટે ભાંગ છે કારણ કે શિવરાત્રિમાં અમારે જેમ કે નીકળી ન કે વાડીમાં ઘણું બધું કામ હોય એ બધા માટે બોટલમાં ભરી લીધી ભાંગ થોડી એટલે બધા લઈને શિવરાત્રિની પ્રસાદી ચડાવી ગયો ને ચડાવના બધે ઓહો જોજે એ ઓલા ભાઈ છે કોણ કે નથી કાંઈ નહીં પૈસા નીકળશે લેવું ખાવાનું તો ભેરા છે લેવું તો કોઈ ના પડજો ભાવેશનું નામ આખા દુનિયામાં વખણાય જો ભાવેશ સિમેન્ટ અત્યારે અમે નીકળી ગયા છે નાસ્તો લઈને કંટાસરથી અને આ વડલો આવે ત્યાં ઊભી રાખવાની છે આપણી સાયકલો એટલે ત્યાં જઈને નાસ્તો કરશું અત્યારે અમે અમારી સાયકલો માત્ર ઊભી રાખી છે આ વ્યૂ જોવા પાણી ભર્યું છે ચોમાહાનું સંગ્રહિત ઘણું ખરું આગળ છે ડેમ મસ્ત જગ્યા છે ભાઈ જોઈએ જેવી બ્યુટીફુલ મસ્ત એ ભાઈ ફોટા એમ પછી તો માંદો बढ़िया व्यू है चलो એ પાપડના પલકારા થોડાક માથે રહેજો બાકી તરતા મને નથી આવડતું કોને આવડે તો આ ઘરે જો ભાઈ આ કેટલું ઊંડું છે ખબર નથી આપણને રાખોટ પીજો લાઈનમાં આગજો બધાય હા ચોક ત્યાં ઊભા તો રહ્યા વડલે પણ બધા ગાર્ડર હતા ને કૂતરો હતો એટલે કાંઈ આપણે નાસ્તો કરવાનો ત્યાં મેળાયો નહીં કારણ કે જગ્યા નથી ખાલી એકી એટલે હવે આગળ જોઈએ ક્યાં કે નાસ્તાની જગ્યા મને નાસ્તો કરવાની એટલે ત્યાં ઊભા રહેવું નકર પછી અમારી વાડીએ જઈને બધાય પ્લાન્ટ તો જો આમ ડખે ચડે બધા આ જો અમારી ઉદાસ થયેલ ટોળી જાય છે આગળ કારણ કે નાસ્તાનો મેળ આવ્યો નહીં કાંઈ અત્યારે વાગી ગયા છે 2 અને આપણે જે અમારી વાડી પાછળની મડી છે બાપા સીતારામની અહીંયા પૂગ્યા છીએ અત્યારે આપણે નાસ્તો કરી લઈએ કારણ કે સવારના ભૂખ્યા છીએ કંઈ ખાધું નથી અને આ છે આપણે જો નાસ્તો કરવાનો આ
આને તો પણ બહુ જ ઉતાવળ છે તોડી લીધું બબલું આજ તો બધું કાઢી લીધો એટલે બોલો બાબા સીતારામ ને જય વાહ ભજાને તો ઉતારી દી ભાઈ લાગે શૂટ પછી લે બધી ભગવાન રે ભાઈ તો હમ દે કરી દે આ દો હા બે નાસ્તો તો કરી લીધો એટલે અત્યારે નીકળી જાય વાડી તરફ હવે બહુ મોડું કરે નહીં કારણ કે આવડાના વાલીને ફોન આવવા માંડ્યા બધા એટલે નીકળીએ બધા તો અત્યારે પહોંચી ગયા છીએ અમે અમારા ઘરે એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જણાવજો અને નવો વ્લોગ તમારી માટે લાવતો રહીશ પણ જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આભાર